હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે બનાવીશું પાલક દાળનું શાક. પાલક દાળના શાક બનાવવા માટે મેં 500 પાલક ધોઈને સમારી લીધો છે. 1 વાટકી મગની દાળ લીધી છે, જે અડધો કલાક પહેલાં પલાળીને તૈયાર રાખી હતી. લસણની ચટણી લીધેલી છે અને આપણા મસાલા તો ખરા જ, મરચું, મીઠું, હળદર, ધાણા, જીરું અને થોડો ગરમ મસાલો. ડુંગળી 2 નંગ અને 1 નંગ ટામેટું ચોપ કરીને લીધેલું છે. મેં વાસણ લીધું છે, 2 મોટા ચમચા જેવું તેલ લઈ લીધું છે. રાઈ એડ કરું, થોડુંક એવું જીરું એડ કરીએ, હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ ધીમી કરું છું. લસણની ચટણી એડ કરું છું. મારી પાસે લસણની ચટણી અવેલેબલ હતી એટલે લીધી, બાકી તમે લસણ અને મરચાં પણ ઝીણા સુધારીને લઈ શકો છો. ડુંગળી કટ કરી મૂકી હતી, એડ કરું છું. ટામેટું, થોડુંક એવું ચડવા દઈશું. અત્યારે જ મસાલા એડ કરી દઈશું. લસણની ચટણીની અંદર પણ મસાલા આવે છે, એટલે હું ઓછા મસાલા યુઝ કરીશ. ધાણા જીરું પાવડર, લાલ મરચું અડધી ચમચી, હળદર, સ્વાદ અનુસાર મીઠું. પાલકની અંદર મીઠું હોતું હોય છે ફ્રેન્ડ્સ, મીઠું થોડું માપનું યુઝ કરું. ડુંગળી અને ટામેટામાંથી તેલ છૂટું પડી ગયું છે. આપણે દાળ એડ કરી દઈશું. સરસ એવું મિક્સ કરી દઈએ. પાલક એડ કરી દો. મેં પાલક ધોઈને લઈ લીધો તો ફ્રેન્ડ. સરસ એવું મિક્સ કરી દઈએ આપણે. એક ગ્લાસ કરતાં પણ મેં અડધું પાણી લીધું છે, તે આપણે એડ કરીશું. પાલકમાંથી પણ પાણી થોડું છૂટું પડશે ફ્રેન્ડ્સ, એટલે થોડું પાણી એડ કરું. હવે આપણે તેને ઢાંકીને કવર કરી દઈશું. 10 થી 15 મિનિટ સુધી તેને સીજવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને ખોલીને 2-5 મિનિટ માટે હલાવી દઈશું. ફરીથી સરસ એવું પાણી પણ વળી ગયું છે ફ્રેન્ડ્સ. તમે તમારી થિકનેસ પ્રમાણે પાણી રાખી શકો છો. ઓપન કરીશું આપણે. આપણું શાક સરસ એવું ચડી ગયું છે. લાસ્ટ એડમાં હું ગરમ મસાલો એડ કરું છું. સરસ એવું મિક્સ કરી દઈએ. તમે તમારી થિકનેસ પ્રમાણે, જો આપણા પરિવારને પસંદ હોય તે પ્રમાણે અંદર રસો રાખી શકો છો.
સરસ એવી સુગંધ શાકમાંથી આવી ગઈ છે ફ્રેન્ડ્સ. હવે તેને સર્વિંગ બોલમાં નીકાળી દઈએ. ગેસની ફ્લેમ બંધ કરું છું. તમે આ શાકની રોટી, પરોઠા કે આપણી ગુજરાતી સાદી ખીચડી સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.